હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ. બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો બધાને જય માતાજી. જો આટાણે આપણે આવી જઈએ ખેતરમાં ચાલ લેવા માટે. તો સાહેબ જે છે તેનું મકા ગાય આવી है કપાસમાં તો ગાય આંકવા જાય, કારણ કે રોડ ઉપર है ને થોડા પેલી સાઈડથી બાજુ ખેતર है ને તો એમને શેડા પૂર્યા નહીં તો આપણા ખેતરમાં આવીને કપાસ ખાઈ જાય, એટલે પેલી સાઈડ है ને સાહેબ આંકવા જાય ગાયને. ને વરસાદ પણ અત્યારે છે ને સવારથી પાછું ચાલુ થઈ ગયું છે ને અત્યારે જોઈ શકો તમે વાતાવરણ બંધારીને ઘનઘોર થઈ રહ્યું છે ને કાલે પણ વરસાદ બહુ જ હતો અને અત્યારે પણ સવારથી વરસાદ હતો અને અત્યારે ધીમો ધીમો વરસાદ પડે ને એટલે અમે બંને હવે ચાલ લેવા આવી ગયા હતા અને ચારનો ભારો વાટીને આગળથી ખેતરમાંથી આવ્યા ને બાજુમાં જોયું ખેતરમાં તો ગાય પણ ચરતી હતી, એટલે પછી બાઈક ઊભું રાખીને ગાયને આંકવા જાય એના પપ્પા. એકદમ જોઈ શકો તમે ખેતરનું એકદમ લોકેશન કેવું મસ્ત મજાનું હોય છે, મસ્ત વાતાવરણ છે ખેતરનું. તો ફેમિલી જો આપણે ખેતરમાંથી વહી આવ્યા અને બધું કામ પડી તો આવ્યો વિશ્વાસબેને છે ને ખાલી કચરા પોતું કરીને રાખ્યું હતું ને પછી આવીને ખાવા બનાવીને કપડાને એવું બધું પાવડરમાં પલાળીને ધોઈને ગયા હતા, તો કપડાને એવું બધું આવીને ધોયું અને હવે કામ પલવાડી રહ્યા ને આપણે નહીં ધોઈ મસ્ત ફ્રેશ થઈને સાડી પહેરી લીધી છે અને વાસણ એવું બધું કરી નાખ્યું. જો વાસણ એવું બધું કરી નાખ્યું. કુલદીપ છે ને મારા બાજુ રમવા ગયા છે, નમિયાબેન બાલ મંદિરમાં અને વિશ્વાબેન નિશાળમાં વહી ગયા છે અને કપડાને એવું બધું આવીને ધોયું એટલે થોડું મોડું થઈ ગયું અને ખેતરમાંથી આવ્યા થાક્યા પાક્યા પછી ખાવાનું એવું બધું બનાવીને કોમ બધું કરી નાખ્યું. અત્યારે નવી નવરાત્રી આવીએ આપણે તો હવે આપણે છે ને વરસાદ પાછો ચાલુ થઈ ગયો ધીમો ધીમો. વરસાદ તો રહે એમ જ નહીં, હમણાં તો જો રાતે પણ વરસાદ ચાલુ હતો ને અત્યારે પણ ધીમો ધીમો વરસાદ થઈ ગયો એટલે કપડાં પાછા સૂકવે એટલે થોડા નીતરી જાય ને તો અંદર વસરીમાં લાવી દઈએ આપણે. અને જો હવે આપણે શાંતિથી થોડું હવે વિડીયોને એવું શૂટિંગ કરીએ ઇન્સ્ટાગ્રામમાં અને હવે થોડું કોમેડી પણ બ્લોગ બનાવવાનું છે, જે વિડીયો ઉતારવાનો છે તો આપણે ઉતારી દઈએ ફટાફટ. તો ચાલો. તો ફેમિલી આવી ગયા છીએ આપણે, શાંત થઈ ગઈ વાડામાં આવી ગયા છીએ ને આજે તો આખો દિવસ બ્લોગ નહીં બન્યું કારણ કે હે ને કામ બહુ હતું. સવારથી ચાલ લઈને આવ્યા તારના બધું કામ હતું ઘરમાં થોડું નાના મોટું ને થોડી પ્રોબ્લેમ હતી એટલે આપણે વિડીયો નહોતો બનાવ્યો બપોરનો થોડો અને પાછા આપણે જો સાંજે આવી ગયા છીએ ને સાહેબ જોઈએ છીએ એક પ્રોબ્લેમ મેન પ્રોબ્લેમ હતો થોડો દાડા, તો હમણાં થોડી દિવસ જોઈએ વિડીયો પણ બંધ પણ રહી શકે, પ્રોબ્લેમ થોડી વધારે હું તો નહીં પ્રોબ્લેમ તો મસ્તી કરે મને હર ટાઈમ મસ્તી સિવાયની વાત જ નહીં હોતી ને આમાં કોઈ વિશ્વાબેન અમાર જો કાલ શિક્ષક દિન છે તે બધી તૈયારી કરતા હતા, બોલ પેનોને બધી નવી લઈ આવ્યા દુકાનથી અને બ્લાઉઝ પણ ફિટિંગ કરાવી આવ્યા કારણ કે મારું બ્લાઉઝ તો વિશ્વાબેને થાય હતી અને કોઈ તાત્કાલિક સીવીને પણ ના આલે એટલે વિશ્વાબેન છે ને બ્લાઉઝ મારો એક રબરનો હતો એ પાછો ફિટિંગ કરાવવા આલ્યા છે ને મારી હાડી કાઢી છે પણ હવે કાલ જોઈએ વિશ્વાબેનને કેવું થાય છે કારણ કે છે ને હાડી બહુ લોંગ છે ને વિશ્વાબેન છે ટૈટા મૈટા એટલે હાડી વેટવાની કઈ સાઈડ અને કેવું મેટ થાય હવે જોઈએ. ને આમાં કોઈ સાહેબ જો આ તો 2 વખત ના આવ્યા અને કમ્પ્લીટ થયા હી. સવારે પણ ના આવ્યા અત્યારે ના આવ્યા કારણ કે માતાજીની દીવાબત્તી કરવાની એટલે સાહેબ 2 ટંગ નહીં લોહી ને આ સાઈડ આપણે ગાય માતા ફાન જઈએ, ગાય માતાનો વેચાર પૂરો કરી નાખ્યો છે ને ચાર હવે આપણે છે ને સાડિયા પતી ગયા એટલે ગાય માતાને અત્યારે તો ચારનો વખો જ છે અને જો બટકુને બધા ચાર ખાય છે અને અત્યારે તો બટકો આજે કોમેડી વિડીયો પણ શૂટ નથી કર્યો, કાંઈ પણ નહીં કોમેડી વિડીયો પણ આજ નથી આવ્યો ને જોઈએ હવે જો ટાઈમ મળશે તો અત્યારે ઉતારશું ને પછી જોઈએ હવે કાલથી પાછા રેગ્યુલર થઈ જશું ને જોઈએ અત્યારે થોડી પ્રોબ્લેમ ચાલુ છે એટલે પછી ના એ કદાચ ઉતારીએ અને જો કાલ આવી જશે તો આવી જશે એવું બધું છે કંઈક. અને વિશ્વાબેને કાલ પાછા તૈયાર કરવા પડશે અમારે હરખા બેન જેવા મેડમ જેવા નહીં ટીચર જેવા તૈયાર થવું પડે પાછું વિશ્વાબેન ને હે ટૈટા મૈટા હાડી ચો પહેરાવશો એ પહેલાં ચિંતા છે એમાં તો 11 વર્ષની છે પણ લાગતી જ નથી
વિશ્વબેન આ જોઈએ દુનિયામાં સૌથી વાલી વસ્તુ હોય ને તો મને આવી વિશ્વ અમે બાળકો તો વાલા જોયા આપણે જો તાકાતમાન જેટલો પ્રેમ બસ બીક લાગે જેટલું વાલું જેટલો વિશ્વાસ આના ઉપર ને એટલું દુનિયા પર કોઈ પણ નહીં એક્સ વાય ઝેડ જેટલો આની પર વિશ્વાસ હોય જેટલો પ્રેમ આની પર દુનિયામાં એક જ મારી મમ્મી પછી હોય ને તો મારી બેબી મારી તો વિશ્વાબેન એ રોયા વિશ્વાબેનના થોડા વખાણ કરી દીધા ને તો રોવા માંડશે અમારે એવું છે વિશ્વાબેનના થોડા કોઈ વખાણ કરે ને તો વિશ્વાબેન રોવા માંડે હે વિશ્વ જો વિશ્વાબેન મોઢું જેવું થઈ ના હાથે બધું શું લખ્યું છે વિશ્વ હા જો 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 કેવું ટાટું દોર્યું અસલી હોય એવું લાગે છે જો મને એવું જ લાગ્યું હતું કને દોરી માર બે પડી અક્ષર ચો બતાજો તારું અને આ વી વિશ્વાનું વિશ્વાનું ભાઈ વાઘ મસ્ત છે મારો. ટેટુ મોટી થઈ મારા સપના પૂરા કરશે તો જો શાંતિથી બેઠા છીએ આજ તો વિડીયોમાં કોઈ પૂછતું નહીં આપણને ને વિશ્વબેન પણ કાંઈ વિડીયોમાં આપણને કોઈ માહિતી આપતા નહીં આવડે તમારે વિચારવી પડે સ્ટોરી સ્ટોરી નથી વિચારવાની બ્લોગમાં વિચારવાનું છે બ્લોગ શું બોલવું ખબર પડતી શું બોલવું એ ખબર પડતી જ નહીં આજ તો એકચ્યુઅલી થોડી પ્રોબ્લેમ ચાલુ છે સાહેબની નોકરી પણ છૂટી ગઈ વચમાં અને અત્યારે છે ને અમારે 8,000ની નોકરી કરી સાહેબ શ્રીજીમાં એટલે ઘરનો થોડો પ્રોબ્લેમ નાનો મોટો હેડ્યો જાય છે એટલે તમે વિડીયોમાં બને તેજો તેટલો સપોર્ટ કરજો અને તો હવે વિચારું હું મહેસાણા જવાનું એકલો ને મેડમ ને બધા અહીંયા તો જોઈએ હવે ને કેવું ધૂમ્રપાન કરવા ના જોયું પણ પહેલથી વ્યસન થઈ ગયું એટલે હેડી જાય બાકી કરવો તો ના જ જોઈએ થાય. સાહેબે તો પહેલાંથી વિચારું મહેસાણા કો તો અમદાવાદ જવાનું તો સારી નોકરી તો શું હમણાં હાલ ઘરે બેસી જાય તો થોડું પ્લસ માઇનસમાં હેઠતા હોય એટલે પ્લસમાં આવી જાય પછી વાંધો નહીં ને અત્યારે બને તેટલો સપોર્ટ કરજો તમે વિડીયોમાં તો શું કે સાહેબનો હવે ઘણા વિડીયોમાં મેડમ એકલા જ દેખાશે ફેમિલી જો બાપ દીકરી કોઈક વાતો કરી ગુપસું ને આપણને કોઈ વાત સંભળાતી નહીં કે બાપ દીકરી શું વાતો કરે છે ને ફેમિલી આજનો વિડીયો થોડો ટૂંકો આવશે તો પ્લીઝ માફ કરી દેજો ને આજનો વિડીયો આવો કોકર્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો ને સારું લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ.